વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધાએ? બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? વાર બરાબર છે ને? બધા વાર ધોરા થઈ ગયા ફેમિલી. શું કહું, આ માતું તળના સુખ માટે કરીને બાયડું જે બલિદાન આપે ને એ તો બહુ અનેરો કહેવાય, પણ દેવું પડે. મારા તો કેટલા બધા સિમ્ટમ જે કહેવાય ને કેટલા આવું થાય. ભલે વાર તો પહેલાં ધોરા હતા, હવે તો કાંઈક વધારે થતા છે. જેમ કે આ બાજુનું પાર્ટ આખું વ્હાઈટ અને કલર ઉપર કલર કરાય નહીં એ વાતો બધી માની. અને મેં પણ હેર કલર ન કર્યો, જો કે હું હેર કલર કરતી પણ નથી. તો મને છે ને એક કમેન્ટનો જવાબ આપો હતો, અને એ કમેન્ટ પણ બહુ સારો છે કે હું તમારા વિડીયો 2 વર્ષથી જોઉં છું. કાંઈક ભાર્ગવ ના એમની અટક જ છે કાંઈ લખેલી. તો મને એક તો વાંચતામાં થોડી તકલીફ પડે. 12 પાસ છો પણ થોડીક આ જે છે યાર જો. તો એમને એમ કમેન્ટ કરી હતી કે દર્શન છે તે આજકાલ બહુ મૂંઝાયેલા અને ઉદાસ, અને એના ફેસ ઉપર સ્માઇલ નથી બિલકુલ. તો શું કાંઈ થયું છે, કાંઈ તકલીફ છે? અને પહેલાં તો એ 2 વર્ષથી તમારા વિડીયોઝ જોઉં તો બરાબર હસતા ખુશતા ને હસી મજાક કરતા, પણ હવે નથી કરતા. તો યાર એ તો હવે જો તમને સમજવાનું હોય કે હવે જેને કહેવાય ને કે એક નવો જ અધ્યાય ચાલુ થવા જઈ રહ્યો છે. અને બીજી વસ્તુ એ કે આવો કહેવાય નવો સફર, નવી જર્ની કહેવાય આને આખી. તો થોડાક એ અત્યારે કન્ફ્યુઝ હશે કે હવે આગળ શું. એટલે ટેન્શન તો એ નથી લેતા, પણ તમને લાગે છે એટલે હું કહું છું. ભલે બાકી અમે ટેન્શન નથી લેતા, કેમ કે એ તો હવે બધાની લાઈફમાં થાય જ છે નવા જૂની. તો આપણી પણ લાઈફમાં થયો જ છે. અને બીજું થોડોક નોકરીનો પ્રેશર છે મારા ખ્યાલથી એમને, મને એવું લાગે, કેમ કે થોડોક ચેન્જ થયો છે હમણાં બધું એનું. તો એ એમ ફ્યુચરનું થોડુંક વિચારે છે, એમ કે નોકરી જરાક ફિક્સ થઈ જાય ને એમની તો એમની શાંતિ થઈ જાય. અને બીજું કે હું મારા મમ્મીના ઘરે મારા મેરેજ કરીને આજ મારા મેરેજને 6-7 વર્ષ થયા બરાબર. હું કોઈ દિવસ આવી જ નથી આટલો ટાઈમ રોકાવા માટે. એનું કારણ એ નથી કે હું મારી રીતે નથી આવતી, મારું કામ એવું છે, મારું બિઝનેસ મીન્સ કે વળી ક્યાંક વધારે થઈ જાય છે બોલવામાં, કે હું પાર્લરનું કામ કરું છું ને તો મારે એક્ટિવ એટલી હોવું ને કે હું ન નીકળી શકું ને મારે ઘરે હાજરી દેવી પડે, કેમ કે ઘરે જ મારું પાર્લર છે. અને 4 વર્ષથી મેં પણ મહેનત કરી છે. તો હવે મને એમ થાય કે હું એને એક કસ્ટમર જવા ન દઉં, તો હું બને ત્યાં સુધી ઘરે જ રહું. અને ઘરે હોઈએ તો જ આપણે ક્લાયન્ટને અટેન્ડ કરી શકીએ અને ધ્યાન આપી શકીએ. તો એવું બધું. અને દર્શન એના કારણે આવી નથી. તો મારે ખ્યાલથી એમને મારા વગર ગમતું નથી. પહેલાં તો હું નથી આવતી ને, જ્યારે હું ખોરો ભરાઈને ઘરે આવવાની નથી, તો મને કહે કે ના ના તારે તો જવું જોઈએ. અને મારા ભાઈને મારા મમ્મીને ભાભીને બધાને કહેતા હતા કે કહેવાય 6 વર્ષ પછી 3-4 મહિને આઝાદી મળી મને એમ. તો મેં કીધું યાર શું આણે મારા વગર સાચે એટલું ગમશે? પણ હવે પોતે જ કબૂલ કરે કે ના ગમતું નથી એમ. ગમતું નથી મીન્સ કે એમ કોઈ એકલા રહ્યા નથી એમ, ટૂંકમાં સમજ્યા, એકલા થઈ જાય છે એમ. એવું નથી ગમતું નથી એનો મતલબ એમ નથી કે ઓલો ગાંડા ટાઈપનો મો ટાઈપનો હેંગઓવર ટાઈપ એવું આપણે એમ એક્ટિવ નથી થઈ શકતા, કેમ કે એ એકદમ ફ્રી થઈ જાય છે, હું પણ એકદમ ફ્રી થઈ જાઉં છું. તો એવું બધું હાલે. બાકી ઠીક, બાકી તો એવું કાંઈ ઇસ્યુ નથી. મને નથી લાગતું કે એમના ફેસ એના, મને તો ઉલટાનું મેચ્યોરિટી આવી એમ થાય કે દર્શનમાં હવે થોડી છે ને, કેમ કે એ એના ઘરમાં બધેથી નનકા છે. તો એમ જ કહેતા હું તો બધેથી નનકો, પણ હવે ખબર પડશે થોડોક ખર્ચા પાણી એમને બધું જે કહે ને શોખ મોજ. હું શોખ મોજ મારવાની વાત નથી કરતી, કરાય જ બધું, પણ તોય આપણે જ્યારે એક લેવલ અપ થતા હોય તો થોડોક બદલાવ આવે આપણામાં. તો એના ફેસ ઉપર મેચ્યોરિટી આવી મને એમ થાય છે. બાકી તો ખબર નહીં આવે. ને હું તો ઓલરેડી પહેલેથી મેચ્યોર જ છું, બધું સમજુ જ છું, હોશિયાર છું. ઉંમરમાં ભલે હું એનાથી નનકી છું, પણ મને એમ થાય કે હું એનાથી વધારે સમજદાર છું. પણ એ મારી સોચ છે, એમની નથી. એ તો બરાબર એની જગ્યાએ, પણ લેડીઝની બધીની અલગ અલગ હોય. બાકી મને એવું નથી લાગતું કે એમને ઉદાસ છે યાર. આટલી મોટી ખુશી ભગવાને આપી છે તો ઉદાસ તો ક્યાંથી. પણ હા એટલું છે કે થોડુંક ટેન્શનમાં હોઈ શકે એમ. એ હોઈ શકે એમાં નાની, કેમ કે જીવન જરૂરિયાત વસ્તુ બધી હોય જે આપણી એક આપણું કહેવાય ને થોડુંક હતું યાર હમણાં, જેને કહેવાય ને જો અમારે ખોરાનું બધું હતું. ને અમે છે ને ઊભા માણસો, જે હોય તો અમારી પાસે બધું હોય, ન હોય તો અમે ઓલા તો હવે બધું નવેસરથી શરૂઆત કરશું વળી પાછી બધી. થોડીક આપણું બધું હોય જે નોકરીનું ને એનું બધું ઉપર થોડુંક મારો ટેન્શન કેમ થશે, શું થશે, એવું બધું બસ. બાકી કાંઈ જ નથી શું અમને. તો ચલો હવે વળી કંઈક નવો હશે ને તો લઈને બીજો મિસ અંદર નાખી દઉં. બાકી આ કમેન્ટ મને ગમ્યો હતો તો મને એમ થયું કે હું જવાબ આપું એનો. તો ચલો, તો તમે સંતુષ્ટ છો જવાબથી તો થેન્ક યુ લખી દેજો.
તો હલો, જો બપોરનું જમવાનું આવી ગયું છે અને રાઘવ ખાઈ રહ્યો છે શ્રીખંડ. તમે કહેશો કે દિયા તમારા ઘર રોજ શ્રીખંડ કેમ હોય? તો અમારા ઘરમાં બધેને ભાવે શ્રીખંડ. તો પછી બીજું કાંઈ વધારે ન હોય તો રોટલી ને શ્રીખંડ પણ બહુ મજા આવે ને આને પણ ચટકું પટકું ને બહુ ભાવે. તો બસ આવી જ રીતે. અને દાળ ભાત પણ રોજ હોય. દાળ તો અમે પણ પ્રેગ્નન્સીમાં દાળ ને ભાત તો અમે ખાવા જ જોઈએ, કેમ કે ત્યાંથી પેટ પણ ભરાય ને દાળ બધી સારી. આજે શાકની ઈચ્છા નથી તો હવે જ્યારે પણ મારો ભાઈ આવશે રાહુલ ત્યારે જો શાક બનશે તો વળી પાછી બીજી વાર ખાઈશ. અત્યારે એટલું ખાઈ લઉં તો ઘણું હોય. તો ચલો હવે બધા જમી લઈએ અને પછી મળીએ. પંખો ધીમો કરવો પડે ફેમિલી વિડીયો બનાવવા. હા, નહીંતર અવાજ આવે બહુ.